હલો ફ્રેન્ડ, તો આજે આપણે બેરોજગારી યુનિટના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવી છે. તો ચાલો ધ્યાન આપો. બેરોજગારીનો અર્થ જણાવો. તો બેરોજગારીનો અર્થ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી હોવા છતાંય જો તેને કામ ન મળે તો તેવી પરિસ્થિતિને બેરોજગારી કહે છે. ભાઈ, વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો વિકસિત દેશોમાં બે પ્રકારની બેરોજગારી જોવા મળે, એક ચક્રીય બેરોજગારી અને એક ઘર્ષણજન્ય બેરોજગારી. ફરીવાર ભાઈ, વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો બે પ્રકારની, એક ચક્રીય અને એક ઘર્ષણજન્ય. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપવાનો છે. તો કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન હોય ત્યારે, બરાબર, થતો ન હોય, કોઈ પણ ફેરફાર થતો ન હોય ત્યારે આવા શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર અને તેનાથી ઉદ્ભવતી બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. તો બંને વસ્તુઓ તમારે યાદ રાખવી જ રહી. કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929થી 30માં જે મંદી આવી ને ભાઈ, બરાબર, એને વિશ્વ મહામંદી કહેવામાં આવે છે. અમેરિકામાં વોલ સ્ટ્રીટમાં જે પરિસ્થિતિ સર્જાણી હતી એના કારણે આ વિશ્વ મહામંદીનું સર્જન થયું હતું. ઈસવીસન 1929થી 30નો સમયગાળો. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ દ્વારા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે CSO દ્વારા, નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSS દ્વારા અને રોજગાર વિનિમય કચેરી દ્વારા બેરોજગારીના આંકડાઓની માહિતી કે અહેવાલ પ્રાપ્ત થાય છે. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15થી લઈને 64 વર્ષની વયની લોકોની વાત છે ભાઈ. 15થી લઈને 64 વર્ષની વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. બરાબર, ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કયા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ? બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, નાના અને લઘુ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર અપનાવવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેત કો પાની આ સૂત્ર અપનાવવામાં આવ્યું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો પ્રધાનમંત્રી દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી હતી. પીગુના મતે બેરોજગારીનો અર્થ આપવાનો છે. તો પીગુના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે. પીગુ આવું માનતા હતા. સ્વૈચ્છિક બેરોજગારી કોને કહેવાય? તો જે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને તૈયારી ન હોય. જો એવું કીધું ભાઈ કે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ન હોય, બરાબર, જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા ન હોય, શક્તિ ન હોય, તૈયારી ન હોય અને પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તો તે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે બેકાર છે એમ કહેવાય. બેરોજગારીની આવી સમસ્યાને સ્વૈચ્છિક બેરોજગારી કહેવાય. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી મોટા ભાગે કેવા સ્વરૂપની, કેવા સમયગાળાની હોય છે? તો વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી ટૂંકા ગાળાની હોય. કેવી હોય ભાઈ? ટૂંકા ગાળાની હોય. ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની છે? તો ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની અને લાંબા ગાળાની હોય છે. બેરોજગારીના પ્રકારો કે સ્વરૂપ નક્કી કરવા શ્રી રાજકૃષ્ણ સમિતિએ કયા 4 માપદંડો રજૂ કર્યા? તો વર્ષ હતું 2011-12, એણે 4 માપદંડ આપ્યા અને એમાં પહેલું માપદંડ હતું સમય, બીજું માપદંડ હતું આવક, ત્રીજું હતું સંમતિ અને ચોથું હતું ઉત્પાદકતા.
અર્ધ બેરોજગારીનો અર્થ જણાવો. શ્રમિક તેની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોવા, ઓછા સમય માટે કે લાયકાતથી ઓછું કાર્ય સ્વીકારવું પડે, તેને અર્ધ બેરોજગાર કહેવાય. દાખલા તરીકે MBAની લાયકાત ધરાવતા વ્યક્તિને ક્લાર્ક તરીકેનું કામ કરવું પડે. ચક્રીય બેરોજગારી એ કેવી રીતે ઉદ્ભવે છે? તો અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીના પરિબળોને કારણે બરોબર, અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીના પરિબળોના કારણે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. ઘર્ષણ બેરોજગારીનો અર્થ આપવાનો છે ભાઈ. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ તમારે કહેવાનો છે. તો ઉત્પાદન પદ્ધતિ અથવા વસ્તુની માંગ કે ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે નવી શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે સર્જાતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. ભારતમાં બેરોજગારી હળવી કરવા કઈ ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ છે? તો ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધુ અનુકૂળ છે. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ભારતમાં મોટા પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવામાં આવી? તો બીજી પંચવર્ષીય યોજનાથી ભાઈ મોટા પાયાના ઉદ્યોગોના વિકાસ માટેની યોજનાનો અમલ શરૂ થયો. ખાસ યાદ રાખજો. કયા કારણથી રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નિષ્ફળ થયું નથી? બરોબર, જાહેર ક્ષેત્ર સફળ થયું નથી એટલે કે નિષ્ફળ ગયું છે. હાલો જોઈએ આ પ્રશ્નને. કયા કારણથી રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર સફળ થયું નથી એટલે કે નિષ્ફળ ગયું? તો ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેથી જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીમાં ખૂબ વધારો થયો. જાહેર ક્ષેત્રમાં રોજગારી સર્જનમાં જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણે રોજગારીનું સર્જન કરવામાં નબળી કાર્યક્ષમતાને કારણે સફળતા મળીને સફળ થયા નથી. વધુ રોજગારી આપી શકે તેવી ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા હતા અને આવા કારણોસર એ જાહેર ક્ષેત્ર સફળ થયું નહીં. ચાલો, સરકાર કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો? તો સરકારે 2 ફેબ્રુઆરી બરાબર 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે ભાઈ. મનરેગા યોજનામાં કેટલા દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે? તો મનરેગા યોજનામાં 100 ડેઝ એટલે કે 100 દિવસો માટેની બરોબર રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવેલી છે. DUGJY આનું ફૂલ ફોર્મ અને ઉદ્દેશ ફૂલ ફોર્મ તો તમને ખ્યાલ હશે ભાઈ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના. આનો ઉદ્દેશ શું છે? તો ઉદ્દેશ 24 કલાક એટલે કે 24/7 દિવસ સતત વીજળી પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયા સૂત્રને સાર્થક કરવાનો ઉદ્દેશ છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં હર ખેત કો પાની બરાબર હર ખેત કો પાની આ સૂત્રને સાર્થક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. સંપૂર્ણ બેરોજગારી એટલે શું? તો પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માટે વ્યક્તિ જરૂરી લાયકાત ધરાવતો હોય છતાં તેને બિલકુલ રોજગારી પ્રાપ્ત ન થાય તો તેને સંપૂર્ણ બેરોજગારી કહે છે. ચક્રીય બેરોજગારી એટલે શું? તો અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીની પરિસ્થિતિને કારણે વિકસિત દેશમાં ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે ભાઈ. ચક્રીય બેરોજગારીની વાત છે. વિકસિત દેશોમાં બેરોજગારીની સમસ્યા કેવી રીતે હલ કરી શકાય છે? તો અસરકારક માંગ દ્વારા વિકસિત દેશોની બેરોજગારીની જે સમસ્યા છે ને હલ કરી શકાય છે. સક્રિય શ્રમના પુરવઠામાં કઈ ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ થાય? તો સક્રિય શ્રમના પુરવઠામાં 15 થી લઈને 64 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય. પ્રચ્છન્ન બેરોજગારીના અન્ય નામ તમારે કહેવાના છે. તો પ્રચ્છન્ન બેરોજગારીના અન્ય નામમાં ગુપ્ત બેરોજગારી, છુપી બેરોજગારી, નિર્ગર્ભિત બરાબર ગર્ભિત એટલે કે છુપી રીતે
જોવા મળતી બેરોજગારી વગેરે એના અન્ય નામ છે. ભારતમાં બેરોજગારી ચિંતાજનક બનાવવાનું કારણ શું છે? તો ઊંચો વસ્તી વૃદ્ધિ દર અને અપૂરતો આર્થિક વિકાસ એ ભારતની બેકારી ચિંતાજનક બનાવવાનું કારણ છે. પ્રોફેસર પીસી મહાલનોબિસના મતે તમારે જણાવવાનો છે, બરોબર. તો પ્રોફેસર પીસી મહાલનોબિસના મતે કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડી રોકાણથી 5.7% ઉત્પાદન વધે છે. તો આજ કરાઈને આવું ઈ માનતા હતા. ડૉક્ટર MS સ્વામીનાથનના મતે રોજગારીની તકો કેવી રીતે વધે? તો ડૉક્ટર MS સ્વામીનાથનના મતે કૃષિ ક્ષેત્રના વિકાસ દ્વારા રોજગારીની તકો વધારી શકાય છે. બેરોજગારી ઘટાડવા માટે કઈ યોજનામાં કાર્યક્રમો શરૂ થયા છે? તો તમે જુઓ છો કે અહીંયા ઘણા બધા તમારે કાર્યક્રમો યાદ રાખવાના છે ભાઈ. બેરોજગારી ઘટાડવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ થઈ છે. જોઈએ આપણે. બેરોજગારી ઘટાડવા માટે સરકાર દ્વારા રોજગારલક્ષી કાર્યક્રમો જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સ્વર્ણિમ જયંતી ગ્રામ રોજગાર યોજના, સ્વર્ણિમ જયંતી શહેર રોજગાર યોજના અને ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે આપવામાં આવતી તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગાર ગેરંટીનો કાર્યક્રમ એટલે કે મનરેગા, કૌશલ્ય વિકાસનો કાર્યક્રમ, શ્રમમેવ જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ચાલો મિત્રો, તો આગળ વધીએ ભાઈ. નરેગા ક્યારે શરૂ થઈ? તો નરેગા યોજના ફેબ્રુઆરી 2006માં શરૂ થઈ ભાઈ, નરેગા યોજના. મનરેગા ક્યારે શરૂ થઈ? તો મનરેગા યોજના 2 ઓક્ટોબર 2009માં શરૂ થઈ ભાઈ. મનરેગા યોજનામાં સ્ત્રીઓ માટે કેટલા ભાગની રોજગારી અનામત હોય છે? તો મનરેગા યોજનામાં સ્ત્રીઓ માટે 1/3 ભાગની રોજગારી અનામત હોય છે. ત્યારબાદ દીનદયાલ ઉપાધ્યાય શ્રમમેવ જયતે યોજનાનો મુખ્ય હેતુ જણાવવાનો છે. તો દીનદયાલ ઉપાધ્યાય શ્રમમેવ જયતે યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. હર ખેત કો પાની કઈ યોજનાનું સૂત્ર છે? તો હર ખેત કો પાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર છે. વિશ્વ મહામંદી ક્યારે આવી હતી? તો વિશ્વ મહામંદી અમેરિકામાં આવી હતી. ઈસવીસન 1929-30માં આવી હતી, ખાસ યાદ રાખવાનું. હરિયાળી ક્રાંતિનો લાભ કયા રાજ્યોને મળ્યો છે? તો હરિયાળી ક્રાંતિનો લાભ હરિયાણા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોને મળ્યો છે. પીગુના મતે બેરોજગારીનો અર્થ જણાવો. તો પીગુના મતે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેમની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ તેને ન મળે. બરાબર. ભારતમાં જોવા મળતી બેરોજગારી કેવા સ્વરૂપની છે? તો તમે જાણો છો ભાઈ, માળખાગત સ્વરૂપની છે અને લાંબા ગાળાની છે. આ બે યાદ રાખવાનું, માળખાગત સ્વરૂપની અને લાંબા ગાળાની. પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ તમારે આપવાનો છે. તો આમ તો જોઈ ગયા, પણ ફરી એકવાર જોઈ લઈએ આપણે. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોને દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય, ત્યારે આવા શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર, બરાબર, અને તેનાથી ઉદ્ભવતી બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. ખાસ યાદ રાખજો. ડ્રેન ઓફ બ્રેનનો અર્થ આપો. તો વર્તમાનમાં ભારતના બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ વિદેશ તરફ જતો જોવા મળે છે, જેને ડ્રેન ઓફ બ્રેન કહે છે. DUGJY નો મુખ્ય ઉદ્દેશ તો 24 કલાક વીજળી. કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ કહેવાય? 15થી લઈને 64 વર્ષની વ્યક્તિઓની વાત છે. ચક્રીય બેરોજગારી કેવી રીતે ઉદ્ભવે છે? તો અર્થતંત્રમાં ચોક્કસ સમયગાળા દરમિયાન તેજી અને મંદીના પરિબળોને કારણે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. બેરોજગારીનો અર્થ આપવાનો છે.
પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં બરાબર તેને કામ ન મળે તો તેવી પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી. દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ્ય કૌશલ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો 25 સપ્ટેમ્બર 2014થી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર અપનાવવામાં આવ્યું? તો હર ખેત કો પાની આ સૂત્ર અપનાવવામાં આવ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાની, શેર કરવાનું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું.